સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને દરવાજે તૈયાર છે ત્યારે સુરત શહેરનું રાજકીય તાપમાન અત્યારે ઉકળી રહ્યું છે। સૌથી મોટો ધડાકો ડિંડોલી વિસ્તારમાં થયો છે, જ્યાં અચાનક ભાજપ વિરોધી પોસ્ટરોની વાયરલ થયા છે। આ પોસ્ટરોએ શાસક પક્ષ સામે મોરચો ખોલી દીધો છે। વિસ્તારના જુદા જુદા ચોક, ચોકડીઓ, સર્કલ અને દિવાલો પર આ પોસ્ટરો ચોંટાડીને આમ આદમીની રોજિંદી સમસ્યાઓની ચૂંટણી પંચની નોટિસ કરાવી દેવામાં આવી છે। મોંઘવારી, મોંઘું શિક્ષણ, દારૂ, ડ્રગ્સની ધૂન, ભ્રષ્ટાચાર અને ટ્રાફિક જામ જેવા પ્રશ્નોને આ પોસ્ટરોમાં કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે। પોસ્ટરમાં સાફ લખ્યું છે કે આ મોંઘવારીથી હવે તો થાક્યા, આ મોંઘા શિક્ષણથી હવે તો થાક્યા, આ ભ્રષ્ટાચારથી હવે તો થાક્યા, આ ટ્રાફિક જામથી હવે તો થાક્યા। આ શબ્દો જાણે શહેરી મતદારની લાંબા સમયથી દબાયેલી વ્યથાને બેબાક અવાજ આપી રહ્યા છે। પરંતુ સૌથી ચર્ચાનો વિષય બની રહ્યું છે આ પોસ્ટરોની ડિઝાઇન। ભાજપના પ્રતીક કમળ પર સ્પષ્ટ રીતે ક્રોસનું નિશાન મૂકીને સીધો સવાલ ઉઠાવવામાં આવ્યો છે। આ પોસ્ટરો દ્વારા શું કોઈ સંગઠિત વિરોધી પક્ષ સામે આવી રહ્યો છે કે પછી સામાન્ય જનતાની આક્રોશની અભિવ્યક્તિ છે, તે તો હજુ સ્પષ્ટ થયું નથી। જો કે આ ઘટનાએ ડિંડોલીની રાજકીય ગલીઓમાં ભૂચાળો મચાવી દીધો છે। હવે જોવું રહ્યું કે આ પોસ્ટરો પાછળ કોણ છે અને ચૂંટણી પંચ તેમજ ભાજપ આ પડકારનો જવાબ આપે છે કે કાયદેસરની કાર્યવાહી કરે છે। સુરતના રાજકારણની ગલીઓમાં હવે ગરમી વધી ગઈ છે અને આ ઘટના આવનારી ચૂંટણીની તીવ્રતાનો સંકેત આપી રહી છે।